એકમ 11 ગ્રામીણ સમાજની બદલાતી તરાહ સત્તા અને જ્ઞાતિ। વિદ્યાર્થી મિત્રો, આ એકમો અભ્યાસ કર્યા બાદ તમે સ્વતંત્રતા બાદ ભારતના ગ્રામીણ સમાજમાં જ્ઞાતિપ્રથામાં પરિવર્તનના પરિબળો જાણી શકશો। ગ્રામીણ સમાજમાં જ્ઞાતિપ્રથાના પરિવર્તનના પરિબળોનું વર્ણન કરી શકશો। ગ્રામીણ સમાજમાં બદલાયેલી તરાહમાં જ્ઞાતિનું વર્તમાન સ્વરૂપ વર્ણવી શકશો। સત્તા અને જ્ઞાતિ વ્યવસ્થા। ગ્રામીણ જીવનમાં સુધારો કરવા માટે અત્યંત આધુનિક ક્રાંતિકારી વિચાર આજે ભારતમાં પ્રચલિત છે। તેના હેતુને લોકોમાં શાસનની જાગૃતિ પેદા કરવાનો છે। ગ્રામીણ ભારતમાં લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ નામની સંસ્થા આજે વિશેષરૂપથી કાર્ય કરે છે, જેમાં ગ્રામીણ સમાજમાં બદલાતી તરાહ સત્તા અને જ્ઞાતિના સમીકરણો બદલાયા છે। એક સત્તાના માળખામાં બદલાયેલી તરાહ। ગ્રામીણ સમાજમાં સત્તાના માળખામાં પરિવર્તન લાવવાનો હતો। દેશમાં સત્તા કેવળ સર્વોચ્ચ કક્ષાએ કેન્દ્રિત થવા પામે અને ગામડામાં વસતા બહુમતી સમાજને પોતાની જરૂરિયાતો માટે સત્તાના શાસન પદ્ધતિની સફળતા માટે સત્તાનું વિકેન્દ્રીકરણ આવશ્યક માનવામાં આવે છે। ગામડાના લોકો પોતે જ પોતાના પ્રતિનિધિઓને પસંદ કરીને વિકાસ કાર્યોના ઘડતર, અમલ અને વહીવટી જવાબદારી સંભાળે છે। આ રીતે તેઓમાં રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે જાગૃતિ વિકસે છે। તેઓ સત્તામાં ભાગીદાર છે। પોતે જ પોતાના વહીવટદારોની સ્થાપના થતાં ગામડાના લોકોના હાથમાં સત્તા આવી છે। કહેવાતી નીચલી જ્ઞાતિઓને પણ પંચાયતના સભ્યો તરીકે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળી છે। આને લીધે પરંપરાગત પ્રભાવી જ્ઞાતિઓના પ્રભુત્વમાં ઘટાડો થવા લાગ્યો છે। પંચાયતી રાજની સ્વશાસનની નવી પદ્ધતિમાં પરંપરાગત રીતે નીચલા સ્તરની જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ મળતા તેમનું મહત્વ પણ અંકાવા લાગ્યું છે અને સમાનતા તથા સ્વતંત્રતાની દિશામાં સત્તાની વહેંચણી થવા લાગી છે। બે નવા નેતૃત્વનો ઉદ્ભવ। ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતી રાજને લીધે એવા નેતૃત્વનો ઉદ્ભવ થયો છે। પંચાયતની લોકશાહી ચૂંટણીઓમાં ગામડાના યુવાન અને શિક્ષિત વર્ગના સ્ત્રી પુરુષોને પણ ઉમેદવારી કરવાની અને ચૂંટાવાની તકો મળી છે। પંચાયતોનું માળખું લોકશાહી પાયા ઉપર નવી રીતે ગોઠવવામાં આવ્યું છે। પંચાયતને ગામ વિકાસના મહત્વના કાર્યો પણ સોંપવામાં આવ્યા છે। આ કાર્યો કરવા માટે ગ્રામ પંચાયતોમાં યુવાન, શિક્ષિત અને ગતિશીલ નેતૃત્વની જરૂર પડી છે। ગામડાની પ્રજા પણ પોતાના વિકાસને વેગ મળે એ માટે શિક્ષિત અને યુવાન નેતાઓની જરૂરિયાત સમજવા લાગી છે। 3. સામાજિક ગતિશીલતામાં વધારો। ગ્રામીણ સમાજમાં બદલાતી તરાહ તરીકે રાજકારણ અને જ્ઞાતિમાં સામાજિક ગતિશીલતામાં વધારો જોવા મળે છે। પરંપરાગત રીતે નીચું સ્થાન ધરાવતા જ્ઞાતિના સભ્યોને આર્થિક દરજ્જો સુધારવાની કે ઊંચો લઈ જવાની તક મળી છે। નીચી જ્ઞાતિને ચૂંટાવાની તક મળી છે। આવી જ્ઞાતિઓને પંચાયતમાં સત્તા મળી છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં અનામત બેઠકોની જોગવાઈ હોવાથી અનુસૂચિત જ્ઞાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને સત્તા મળી છે। 4. રાજકીય જાગૃતિ। ગ્રામીણ સમાજમાં પંચાયતોની ચૂંટણીઓમાં ગામડામાં રાજકીય જાગૃતિ લાવવામાં ભાગ ભજવ્યો છે। ચૂંટણીઓ સમયે જુદા જુદા રાજકીય પક્ષો ગામડામાં પ્રચાર કરે છે। રાજકીય પક્ષોના અગ્રણીઓ પણ ગામડામાં મુલાકાત લે છે, સભાઓ ભરાય છે। પક્ષોના ચૂંટણી વચનોની ઠેર ઠેર ચર્ચા થાય છે। પરિણામે ગામડાના લોકો પક્ષ પ્રથા, રાષ્ટ્રીય પક્ષો, પક્ષોની સામાજિક આર્થિક નીતિ વગેરેના પ્રશ્નોથી વાકેફ થાય છે। સત્તા પ્રાપ્તિની પ્રક્રિયા ગામડાની દરેક જ્ઞાતિમાં સામેલ થવા લાગી છે। દરેક જ્ઞાતિના સભ્યો રાજકીય હકોની માંગણી કરવા લાગ્યા। 5. બિનસાંપ્રદાયીકરણ। ગ્રામીણ સમાજમાં બિનસાંપ્રદાયીકરણથી પંચાયતની ચૂંટણીઓમાં પંચાયતની કાર્યવાહીઓમાં ગામડાની વિવિધ જ્ઞાતિઓ, કોમો અને ધર્મો વચ્ચે કોઈપણ ભેદભાવ વગર બિનસાંપ્રદાયિક જોડાણની તક પેદા કરી છે। ચૂંટણીમાં ઉમેદવારે જુદી જુદી જ્ઞાતિઓનો ટેકો મેળવવો પડે છે। ચૂંટણી પછી પંચાયતના સભ્યોએ પંચાયતની કાર્યવાહીમાં પણ જ્ઞાતિ કે કોમના ભેદ વગર સાથે મળીને વિચાર વિમર્શ કરવો પડે છે। નિર્ણયો લેવા પડે છે, એકબીજાનો સહકાર મેળવવો પડે છે, જેનાથી ગ્રામ સમાજમાં પરંપરાગત સાંપ્રદાયિકતાના ખ્યાલો નબળા પડે છે। 6. સામાજિક અંતરમાં ઘટાડો। ગ્રામીણ સમાજમાં રાજકીય અને જ્ઞાતિ પંચાયતીરાજને લીધે વિવિધ વર્ગો વચ્ચેના પરંપરાગત સામાજિક અંતરમાં ઘટાડો થવા લાગ્યો છે, જેના પરિણામો આજે જોઈ શકાય છે। ગ્રામ સમાજમાં આ નવી પ્રક્રિયા પેદા કરવામાં પંચાયતીરાજનો ફાળો છે। ગામડાની જુદી જુદી જ્ઞાતિઓ અને કહેવાતી નીચી જ્ઞાતિઓ વચ્ચે પરંપરાગત સામાજિક અંતર ઘટવા લાગ્યું છે।
જૂના સમયમાં જે સામાજિક અલગતા હતી તેમાં પરિવર્તન જોવા મળ્યું છે. 7 જ્ઞાતિવાદને ઉત્તેજન. ગ્રામીણ સમાજમાં પંચાયતી રાજે જ્ઞાતિવાદને ઉત્તેજન પૂરું પાડ્યું છે. ચૂંટણીઓમાં વિવિધ જ્ઞાતિઓ પોતાના સંખ્યાબળને આધારે ઉમેદવારો ઊભા કરે છે. વ્યક્તિગત લાયકાતો ગૌણ બની જાય છે. જ્ઞાતિનું પીઠબળ સત્તા માટે નિર્ણાયક બની રહે છે. ચૂંટાયા પછી પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે તેણે જ્ઞાતિના હિતો જાળવવા પ્રયાસ કરવો પડે છે. આને પરિણામે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિવાદને ઉત્તેજન મળે છે. 8 સત્તાનું વિકેન્દ્રીકરણ. આધુનિક રાજ્યો બળવાન બને છે તેનું કારણ સત્તાનું કેન્દ્રીકરણ છે. બળ વિના કેન્દ્રિત સત્તા ટકાવી શકાતી નથી, જે જીવન વધુ જટિલ બનાવે છે, વિકાસની તકો ઘટાડે છે. રાજકીય સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે ગામડાને તેની બાબતોનું સંચાલન કરવાની સ્વાયત્તતા આપવી. જ્ઞાતિ વ્યવસ્થા. જ્ઞાતિ શબ્દ પોર્ટુગીઝ શબ્દ કાસ્ટ પરથી ઉતરી આવ્યો છે. એક રીતે જ્ઞાતિની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. રીઝલી ના મત અનુસાર જ્ઞાતિ એક કુટુંબો અથવા કુટુંબોના સમૂહોનું એક જૂથ છે, જેને એક સામાન્ય નામ આપવામાં આવે છે. જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોમાં પરિવર્તન. 1 સમાજનું જુદા જુદા ખંડોમાં પરિવર્તન. 2 સામાજિક કોટિક્રમ. 3 ખાનપાન પર પ્રતિબંધ. 4 જીવનસાથીની પસંદગી પર નિયંત્રણ. 5 વ્યવસાય પસંદગી પર નિયંત્રણ. 6 નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત. 1 સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. હિન્દુ સમાજ અલગ અલગ ખંડોમાં વહેંચાયેલો છે. જ્ઞાતિને કારણે ભારતીય સમાજનું વિભાજન જોવા મળે છે. જ્ઞાતિ વ્યવસ્થાને લીધે હિન્દુ સમાજ 4000મી વધુ વિભાગમાં વહેંચાઈ ગયો છે. જ્ઞાતિ અલગ અલગ પ્રકારનું વિભાજન કરે છે. ભારત 4 નાના નાના ટુકડામાં વહેંચાયેલો છે. મુખ્ય જ્ઞાતિના નાના નાના પેટા વિભાગો છે. પરંપરાગત લક્ષણ ગુજરાતમાં કેવી રીતે જોવા મળે છે? સમાજના નાના નાના વિભાગ છે. અલગ અલગ ખંડોવાળું આ કેવી રીતે જોવા મળે છે? ગુજરાતમાં 89% હિન્દુ છે. આ તમામ હિન્દુ કોઈને કોઈ જ્ઞાતિના સભ્ય છે. ગુજરાત એ હિન્દુ જ્ઞાતિ પ્રમાણે વહેંચાયેલ છે. 2 સામાજિક કોટિક્રમ. કોઈપણ વ્યવસ્થા કોટિક્રમ આધારિત છે. સર્વ વિભાગો એક સરખા નથી, તે ચડતા ઉતરતા ક્રમમાં છે. હિન્દુ સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા કોટિક્રમ છે, તેને અનેક સમૂહો છે, તે એક સમાન નથી, તેનો કોટિક્રમ સમૂહ છે. જેમ કે બ્રાહ્મણ વર્ણ વ્યવસ્થા, સૌથી નીચે અનુસૂચિત જાતિ. જે જ્ઞાતિ ઊંચી છે તે જ્ઞાતિની સંખ્યા સૌથી ઓછી છે. નિમ્ન જ્ઞાતિની સંખ્યા સૌથી વધુ છે, તે કોટિક્રમને લઘુત્તમ કહીએ છીએ. બ્રાહ્મણનું પરંપરાગત સ્થાન ઊંચું છે, તેની સંખ્યા ઓછી છે. ભારતની કુલ વસ્તી તેમાં ઓબીસી સંખ્યા 52% છે. કોટિક્રમની દૃષ્ટિએ આ બાબત જોવી જોઈએ. જેમાં અસમાનતા હોય ત્યાં કોટિક્રમ જોવા મળે છે. જે લોકો ઊંચા સ્થાને છે તેમની પાસે સત્તા વધારે છે. આજે પણ ગુજરાતની અંદર જે ઊંચનીચની પ્રથા હતી તે પ્રથા આજે પણ છે. તે વ્યવસ્થામાં થોડું પરિવર્તન આવ્યું છે, જે મોટો તફાવત છે. ગુજરાતમાં પાટીદારો ઊંચી જ્ઞાતિમાં ગણાય છે. બ્રાહ્મણોની સમાંતર પટેલો વાણિયાઓ ઉપલા વર્ગમાં આવ્યા. પટેલોની સંખ્યા વધારે છે, તેમની પાસે જમીન વધારે છે, તેથી પટેલોને ઉપલા સ્થાન ઉપર ગણવામાં આવ્યા છે. 75 વર્ષ પહેલાં કોઈ દલિત વર્ગના જ્ઞાતિના વિદ્યાર્થીને સ્કૂલમાં બેસવા દેતા નહીં. ભારતની જેમ જ્ઞાતિમાં તફાવતો હતો જે કોટિક્રમિક છે, એ અસમાનતાને પહેલાં જોઈ શકાય. 3 ખાનપાન પરના પ્રતિબંધો. બ્રાહ્મણના હાથે જે રસોઈ બનાવી હોય તો તે રસોઈ બધા સ્વીકારી શકે, પણ બ્રાહ્મણ સિવાય બીજી કોઈ જ્ઞાતિની વ્યક્તિએ રસોઈ બનાવી હોય તો તેનો સ્પર્શ કોઈ પણ બ્રાહ્મણ કરી શકે નહીં. 4 જીવનસાથીની પસંદગી પર નિયંત્રણ. પોતાની જ જ્ઞાતિમાં પેટા જ્ઞાતિમાં લગ્ન કરવાનું પસંદ કરે છે તેને અંતઃવિવાહ કહે છે. બીજી જ્ઞાતિમાં લગ્ન કરે તેને આંતરવિવાહ કહે છે. મોટાભાગે જ્ઞાતિ આંતરવિવાહનું જૂથ છે, જેમાં કજોડા લગ્ન જોવા મળતા હતા. 5 વ્યવસાય પસંદગી પર પ્રતિબંધ. હિન્દુઓમાં જ્ઞાતિ વ્યવસ્થા ટકી રહી છે. દરેક જ્ઞાતિને પોતાનો ચોક્કસ વ્યવસાય છે, તે વ્યવસાય પૈકી દર પેઢીનો રહેતો. તે વ્યવસાય વર્ણવ્યવસ્થામાંથી વણાયો હતો. ભારતની જ્ઞાતિ વ્યવસ્થાને આશરે 8000 વર્ષ થયા છે. જ્ઞાતિને વ્યવસ્થા સ્થાપવાનું કામ 3 લોકોનું છે. લુહારનું કામ લોખંડ બનાવવાનું છે અને સુથારનું કામ લાકડામાંથી ખુરશી, ખાટલા વગેરે બનાવવાનું છે. જે ઢોલ વગાડે તેની રાવળ જ્ઞાતિ છે. કપડાં વણવાનું કામ વણકર કરે છે.
ચામડા કાપવાનું કામ ચમાર કરે છે. ઘાંચી જ્ઞાતિનું કામ તેલ કાઢવાનું હોય છે. આવા દરેક વ્યવસાય દરેક જ્ઞાતિ માટે નક્કી કરવામાં આવ્યા. વર્તમાન સમયમાં ગામડા અને શહેરમાં આ વ્યવસાયની અંદર શું પરિવર્તન આવ્યા તે ગામડાના વિસ્તારોમાં વ્યવસાયો જ્ઞાતિઓમાં આ વ્યવસાય રહ્યો છે. જે લોકો પ્રજાપતિ છે તે બધા જ પ્રજાપતિ ન હોઈ શકે. બ્રાહ્મણો પોતાના યજમાનનું કામ કરે છે. કેટલાક ગામ એવા છે કે વ્યવસાય કરવા તૈયાર નથી. ગામની સ્વચ્છતાનું કામ હરિજનનું છે. ઢોર મરી જાય તો તેને લઈ જવાનું કામ હરિજન કરે છે. તે ઢોરને લઈ જઈ ચમારને આપે છે. ચમાર તેને ફાડીને ચામડું કાઢી અને તેને સાફ કરીને બજારમાં વેચી દે છે અને તેના ચંપલ બનાવવાનું કામ મોચીનું છે. વણકરને કપડાં વણવાનું કામ છે. ખેતી એ ગામના પટેલો જ કરે છે. તો જુદી જુદી જ્ઞાતિના જુદા જુદા વ્યવસાય છે. જે ઔદ્યોગીકરણ થયું, શહેરીકરણ થયું તેમાં ઘણા બધા પરિવર્તનો આવવા લાગ્યા. 6. નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત. અમુક જ્ઞાતિને ધાર્મિક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હતા. ભૂતકાળમાં લક્ષણ ખૂબ જ અસરકારક રીતે જોવા મળતું હતું. આજથી 50 વર્ષ પહેલાં એસસી જ્ઞાતિને ખૂબ ઓછા અધિકાર આપવામાં આવતા હતા. ગામ વિસ્તારમાં દલિત જ્ઞાતિ વ્યવસ્થાને આ નિયમ લાગુ પડતો નથી. જ્ઞાતિ વ્યવસ્થામાં પવિત્રતા અપવિત્રતા શબ્દ જોવા મળતા હતા. દલિત જ્ઞાતિને ત્યાં લગ્ન થાય તો બ્રાહ્મણ તેમને લગ્ન કરાવવા જતો નહીં. સામાજિક, ધાર્મિક અધિકારો દલિતને આપવામાં આવતા નહીં. દલિતોનો ગોર બ્રાહ્મણ અલગ હોય છે. સ્વતંત્રતા બાદ ભારતના ગ્રામીણ સમાજમાં જ્ઞાતિપ્રથામાં પરિવર્તનના પરિબળો. ભારતીય સમાજમાં જ્ઞાતિપ્રથાનું ખૂબ જ મહત્વ છે. જ્ઞાતિ એ ભારતીય ગ્રામીણ સમાજવ્યવસ્થાની એક લાક્ષણિકતા છે. જ્ઞાતિના નિયમો, રીતરિવાજો વ્યક્તિને અમુક રીતે જીવન જીવવાની ફરજ પાડે છે. જ્ઞાતિનો દરજ્જો વ્યક્તિનું સામાજિક સ્થાન નક્કી કરતું એક મહત્વનું પરિબળ છે. ભારતીય ઇતિહાસમાં વિભિન્ન યુગો દરમિયાન જ્ઞાતિપ્રથાએ વિવિધ સ્વરૂપો ધારણ કર્યા છે અને તેમાં કેટલાક પરિવર્તનો પણ આવ્યા છે. આમ છતાં જ્ઞાતિવ્યવસ્થાએ તેનું મૂળભૂત સ્વરૂપ ટકાવી રાખ્યું છે. આ સંસ્થાની એક નોંધપાત્ર વિશિષ્ટતા એ રહી છે કે બદલાતી પરિસ્થિતિ આવે તો અનુકૂલન સાધી લેતી હોવાથી તેમાં પરિવર્તન આવતું હોવા છતાં પોતાનું મૂળભૂત અસ્તિત્વ ટકાવી રાખે છે. વ્યાખ્યા અર્થ એન શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે જ્ઞાતિનો ખ્યાલ સ્પષ્ટ કરવા તેનો અર્થ આ મુજબ આપી શકાય. જ્ઞાતિ એ વિભિન્ન ક્ષેત્ર જૂથોનું કુટુંબોનું બનેલું વિશિષ્ટ નામ ધરાવતું સંસ્થીકૃત સંગઠિત અંતર્વિવાહી કોટિક્રમિક સ્તરજૂથ બહારની પ્રવૃત્તિઓ જેવી કે ખાનપાન, લગ્ન, વ્યવસાય, ધર્મ, સામાજિક સંપર્ક વગેરે પરિભાષિત કરતા સંબંધિત અને નિયમિત સામાજિક ધોરણો તથા મૂલ્યો ધરાવે છે. તેમ જ અર્પિત દરજ્જા પર રચાયેલું હોય છે. ભારતીય સમાજમાં જ્ઞાતિ એ મહત્વની સામાજિક સ્તર રચના જે ભારતીય સામાજિક જીવનની વાસ્તવિકતા છે. જ્ઞાતિની સાર્વત્રિક અસર વ્યક્તિના જીવન પર તથા તેના ઘડતર ઉપર થતી હોય છે. ગ્રામીણ સમાજમાં જ્ઞાતિપ્રથામાં પરિવર્તનના પરિબળો. પ્રોફેસર જી. એસ. ધુર્વે, એન. શ્રીનિવાસ, આઈ. પી. દેસાઈ, એસ. સી. દુબઈ, કે. એમ. કાપડિયા, મક્કીમ મેરિએટ, અક્ષયકુમાર દેસાઈ, યોગેશ અટલ વગેરે સમાજશાસ્ત્રીઓએ જ્ઞાતિપ્રથાનો અભ્યાસ કરીને તેમાં પરિવર્તન લાવનારા પરિબળો દર્શાવ્યા છે. 1. શિક્ષણ. બ્રિટિશ શાસન દરમિયાન સ્વાર્થી હેતુથી ભારતમાં શિક્ષણ શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેથી શિક્ષિત ભારતીય લોકોમાં ઉદારમતવાદી વિચારસરણી, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા અસમાનતાની અસર પડી. શિક્ષિત લોકો સામાજિક જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરી સામાજિક સમાનતા સ્થાપવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. 2. ઉદ્યોગીકરણ. અંગ્રેજી શાસનકાળમાં ભારતમાં ઉદ્યોગો શરૂ થયા. તેથી ગ્રામીણ અર્થવ્યવસ્થા તૂટી પડી. ગામડાના ઉદ્યોગો નાશ પામ્યા. બેકારો અને જમીન વિહોણા ખેતમજૂરો રોજીરોટીની શોધમાં સ્થપાયેલા નવા ઉદ્યોગો તરફ આકર્ષાયા, પરિણામે નવા વ્યવસાયોમાં જ્ઞાતિઓ વચ્ચે જૂનું સામાજિક અંતર ઘટ્યું. 3. શહેરીકરણ. નવી ઔદ્યોગિક વસાહતો તેમજ વેપાર ઉદ્યોગોનો વિકાસ નગરોમાં થયો. પરિણામે શહેરો તરફ ભૌગોલિક ગતિશીલતા વધી, એટલું જ નહીં શહેરી વાતાવરણમાં જ્ઞાતિ જાતિના ભેદ ન ટકી શક્યા. હોટલ, સિનેમા, રેસ્ટોરાં, રોજગારીનું સ્થળ, મિલની ચાલીમાં શહેરહેઠાણ વગેરેથી જ્ઞાતિભેદ નબળો પડ્યો. સ્પર્શાસ્પર્શની ભાવના અને ખાનપાનના નિયંત્રણો, જ્ઞાતિપંચનું વર્ચસ્વ વગેરે નબળા પડ્યા. 4. પશ્ચિમીકરણ.
ઘણા શિક્ષિત ભારતીયોએ પશ્ચિમના મૂલ્યો અપનાવ્યા, પરંપરાગત ભારતીય જીવનપદ્ધતિના મૂલ્યો અને ધારાધોરણો તરફ તેઓ તિરસ્કારથી જોવા લાગ્યા. પશ્ચિમીકરણ પામેલી તમામ જ્ઞાતિઓ એકબીજાથી વધુ નિકટ આવી. 5 સામાજિક ધાર્મિક સુધારકો. ભારતમાં વિવિધ સામાજિક ધાર્મિક સુધારકોએ જ્ઞાતિપ્રથાની નાબૂદી, સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા, જડતા, સ્ત્રીઓની સ્થિતિ વગેરે સાથે સુધારણા માટે આંદોલનો ઉપાડ્યા. તે માટે વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી. રાજા રામમોહન રાયે બંગાળમાં બ્રહ્મો સમાજ સ્થાપીને, મહાદેવ ગોવિંદ રાનડેએ મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજ દ્વારા, સ્વામી દયાનંદ સરસ્વતીએ ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં આખા સમાજ દ્વારા તથા સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ મિશન દ્વારા, શ્રીમતી એની બેસેન્ટે થિયોસોફિકલ સોસાયટી દ્વારા તેમજ ખ્રિસ્તી મિશનરીઓ મહર્ષિ કવે વગેરેના પ્રયાસોની અસરથી જ્ઞાતિપ્રથામાં જડતા નબળી પડી અને ભારતમાં રાષ્ટ્રવાદનો વિકાસ થયો. 6. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી. મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે આઝાદીની લડતની સાથે સાથે સામાજિક સુધારણાની પણ ઝુંબેશ ઉપાડી. ગાંધીજીએ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે 18 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો. તે દ્વારા અસ્પૃશ્યતા નાબૂદી, આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન, સામાજિક અસમાનતા અને અન્યાયની નાબૂદી વગેરે પ્રયાસો થયા. પરિણામે જ્ઞાતિ વચ્ચેનું અંતર ઘટ્યું. 7. સામાજિક કાનૂનીકરણ. બ્રિટિશ શાસકોએ એવી રાજ્ય અને ન્યાયવ્યવસ્થા ઊભી કરી કે જેને કારણે લોકો ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના ન્યાય મેળવી શકે, યોગ્યતા અનુસાર સરકારી નોકરી મેળવી શકે. તેથી જ્ઞાતિપંચોની સર્વોપરી સત્તા તૂટી. ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપતી કેટલીક કાનૂની જોગવાઈઓ અંગ્રેજોએ કરી. આઝાદી બાદ ભારત સરકારે સામાજિક આર્થિક ક્ષેત્રે સુધારો કરવા માટે કેટલાક કાયદાઓ ઘડ્યા છે. તેમાં જમીનને લગતા કાયદા, ખેડૂતોની જમીન ગણોતધારો, જમીનની ટોચમર્યાદા, અસ્પૃશ્યતા નાબૂદીનો કાયદો, હિન્દુ લગ્નને લગતો કાયદો વગેરેની અસર જ્ઞાતિપ્રથા ઉપર પડી છે, એટલે જ્ઞાતિની પરંપરાગત ભૂમિકા નબળી પડી છે. 8. રાજ્ય બંધારણ. ભારતીય રાજ્ય બંધારણે પુખ્તવય મતાધિકાર જ્ઞાતિ, જાતિ, ધર્મ ભેદભાવ વિના તમામ નાગરિકોને આપ્યો છે. ઉપરાંત અનુસૂચિત જ્ઞાતિઓ અને અનુસૂચિત જનજાતિઓથી વિશેષ અધિકારો આપ્યા છે. તેને પરંપરાગત જ્ઞાતિ સંસ્થાના જૂના સ્વરૂપ પર અસર પડી છે. પંચાયતી રાજની અને ધારાસભાની ચૂંટણીઓમાં જ્ઞાતિઓ વિશિષ્ટ ભૂમિકા અદા કરવા લાગ્યા છે. 9. સંદેશા અને વાહનવ્યવહારના સાધનો. સંદેશા અને વાહનવ્યવહારના સાધનોના વિકાસથી ભૌગોલિક, વ્યાવસાયિક અને સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન મળ્યું છે. જ્ઞાતિના પરંપરાગત મૂલ્યો નબળા પડ્યા છે. ગ્રામીણ સમાજમાં બદલાયેલી તરાહમાં જ્ઞાતિનું વર્તમાન સ્વરૂપ. 1. સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. જ્ઞાતિ આજ સુધી સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન કરનાર પરિબળ તરીકે ભૂમિકા ભજવતી રહી છે. ગ્રામીણ સમાજમાં જ્ઞાતિપંચોનું વર્ચસ્વ હજી પણ છે. તેઓ ગામના સ્થાનિક રાજકારણમાં મહત્વનો ભાગ ભજવે છે. હજી પણ ગામડાના લોકો જ્ઞાતિપંચની આજ્ઞાઓ અને ભૂમિકાઓને ભૂતકાળની માફક જ માન આપે છે. પરંતુ શહેરોમાં હવે વિવિધ જ્ઞાતિપંચો દ્વારા, જ્ઞાતિ સભ્યો દ્વારા પર નિયંત્રણો લાદવાને બદલે વધુ ઉપયોગી સેવા શરૂ થઈ રહી છે. પરિણામે લોકોનો જ્ઞાતિ તરફનો અહોભાવ વધ્યો છે. જ્ઞાતિમંડળ દ્વારા શિષ્યવૃત્તિ, પુસ્તકો, લોનની સગવડ, મેળાવડા, જ્ઞાતિના સભ્યોના મિલન સમારંભ, જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહન, બેકાર યુવાનોને નોકરી અપાવવામાં મદદ, જ્ઞાતિ આધારિત ચૂંટણીમાં સ્વજ્ઞાતિના ઉમેદવારને ચૂંટાવી લાવવાના પ્રયાસો, મકાનો બાંધવા માટે આર્થિક સહાય કરવી વગેરે કાર્યો થાય છે. પરંતુ લોકોનું આકર્ષણ પોતાની સ્વજ્ઞાતિમાંથી જરાય ઓછું થયું નથી. 2. કોટિક્રમ. જ્ઞાતિની બીજી લાક્ષણિકતા કોટિક્રમ છે. ગ્રામીણ સમાજમાં અને શહેરોમાં સામાજિક સ્તર રચના અને જ્ઞાતિ વચ્ચેનું અંતર રજૂ કરતો કોટિક્રમ ટક્યો છે. હજી આજે પણ બ્રાહ્મણ અને ક્ષત્રિય તથા વૈશ્ય વર્ણની જ્ઞાતિઓ ઊંચી ગણાય છે અને શૂદ્ર વર્ણની જ્ઞાતિઓનું સ્થાન નીચું છે. આમ છતાં હવે આજે વ્યક્તિને આગળ વધવામાં તેની જ્ઞાતિનો દરજ્જો નડતો નથી. ગમે તે જ્ઞાતિની વ્યક્તિને મળતી અવનવી તકો આવડત અને કૌશલ્યનો ઉપયોગ કરીને સ્પર્ધા શકાય છે. દ્વારા પ્રાપ્ત દરજ્જો હાંસલ કરી. 3. ખાનપાન પરના નિયંત્રણો. ગ્રામીણ સમાજમાં જ્ઞાતિઓમાં ખાનપાનના નિયંત્રણો જોવા મળે છે. જો કે શહેરમાં જાય ત્યારે તેમ જ શહેરની જ્ઞાતિઓમાં ખાનપાનના નિયંત્રણો ખૂબ જ નબળા પડ્યા છે. ગમે તે જ્ઞાતિની વ્યક્તિ ગમે ત્યાં સહભોજન કરી શકે છે.
4. વ્યવસાય. વ્યવસાયની બાબતમાં જે તે જ્ઞાતિઓએ પરંપરાગત વ્યવસાય જ કરવો તેવું અનિવાર્ય રહ્યું નથી. આજે હવે ગામડામાં જજમાની સંબંધો નબળા પડ્યા છે. શહેરોમાં વ્યક્તિઓ મનફાવે તે વ્યવસાય અપનાવી શકે છે. 5. લગ્ન નિયંત્રણ. પોતાની જ જ્ઞાતિમાં કન્યાની લેવડ દેવડ કરવાનો આગ્રહ રખાય છે. આમ છતાં પેટા જ્ઞાતિઓ, ગોળ કે એકડામાં લગ્ન કરવાની સંકુચિત વૃત્તિ ધીમે ધીમે અદૃશ્ય થતી જાય છે. કયાંક આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. હવે તેમાં પરિવર્તન જોવા મળે છે. 6. નાગરિક અને ધાર્મિક અધિકાર. નાગરિક અને ધાર્મિક અધિકારોને લગતા નિયંત્રણો શહેરની જ્ઞાતિઓમાં લગભગ લોપાઈ ગયા છે. કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ ધર્મસ્થાનો કે જાહેર સાર્વજનિક સ્થળોનો ઉપયોગ કરી શકે છે. ગામડામાં હજી પણ ઘણે ઠેકાણે શૂદ્ર જ્ઞાતિઓને અનેક પ્રકારના નિયંત્રણો રાખવા પડે છે. તેઓ ગામના તળાવ, કૂવા, મંદિરો, સ્મશાન, સવર્ણોની જેમ ઉપયોગ કરી શકતા નથી. કયાંક તો તેમની પર જુલ્મ પણ વર્તાય છે. ટૂંકમાં આધુનિક ભારતીય સમાજમાં પરંપરાગત જ્ઞાતિપ્રથાનું સ્વરૂપ યથાવત રહેવાને બદલે કેટલેક અંશે બદલાયું છે. ધીમે ધીમે તેમાં વધુને વધુ પરિવર્તન આવશે એમ જરૂર કહી શકાય. જ્ઞાતિ એક સામાજિક સંસ્થા તરીકે ભૂમિકા અદા કરી રહી છે. નવા સામાજિક રાજકીય સંદર્ભ પરથી લાગે છે કે જ્ઞાતિહીન સમાજ ભારતમાં સ્થપાય તે લગભગ શક્ય છે. મોટાભાગના હિન્દુઓ જન્મ, કર્મ, પાન પુણ્ય, પુનઃજન્મ, જ્ઞાતિની પવિત્રતા, ધર્મનીતિ, સદાચાર વગેરેમાં માને છે. તેઓ જ્ઞાતિપ્રથાનો સાહજિક રીતે સ્વીકારે છે. ત્યાં સુધી જ્ઞાતિપ્રથા કેવી રીતે અદૃશ્ય બની શકે? કહી શકાય કે વર્તમાન ભારતમાં નવા સ્વરૂપે જ્ઞાતિપ્રથા વધુ દૃઢ બનતી જાય છે.